છેલ્લા ઘણા સમયથી નવસારી જિલ્લામાં ચીખલી, બિલીમોરા, નવસારી ટાઉન, જલાલપોર વગેરે વિસ્તારોમાં વાહન ચોરીના ગુના વધતા આ અંગે લોકોની ફરિયાદો પણ વધી હતી, જેને લઈને પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ તથા પોલીસ અધિક્ષક IPS રાહુલ પટેલ આ ચોરીના ગુનાઓ અટકાવવા માટેનો એક એક્શન પ્લાન તૈયાર કરી તેમના સૂચનાઓ અનુસાર સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર LCB અને ટીમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેને લઈને LCBના PI SV આહિર, PI DM રાઠોડ, PI RS ગોહિલ, PSI YG ગઢવી, PSI MB ગામિત સહિતની ટેકનિકલ ટીમ કામે લાગી હતી અને તે અનુસંધાને હ્યુમન ઇન્ટેલિજન્સ ગુનાઓ શોધવા અંતર્ગત ટીમો પ્રયત્નમાં હતી। એ દરમિયાન SI સુનિલસિંહ, કોન્સ્ટેબલ સંદીપ, કુલદીપ અને મનોજ સમાધાનને માહિતી મળી હતી કે વિજય મોરે નામનો એક ચોર છે જે મહારાષ્ટ્રના નરડાનાનો છે અને મહારાષ્ટ્રની ટ્રેન મારફતે નવસારી આવી વાહન ચોરીઓને અંજામ આપે છે। જેના આધારે નસીલપોર બુલેટ ટ્રેનના ઓવરબ્રિજ નીચેથી આરોપીને ચોરીની મોટરસાઇકલ સાથે ઝડપી પડાયો હતો, જ્યાં આરોપીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે આરોપી ગણદેવી સુગર ફેક્ટરીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો। તે દરમિયાન તે નવસારી જિલ્લાના ભૌગોલિક વિસ્તારો જાણી ત્યાં રેકી કરતો હતો અને ડુપ્લિકેટ ચાવી વડે મોટરસાઇકલોની લોક ખોલી ચોરી કરી મહારાષ્ટ્રના નરડાનાના ખેત મજૂરો તેમજ અન્ય લોકો પાસેથી ચોરીની મોટરસાઇકલના ઓર્ડર લાવી અહીંથી મોટર ચોરી કરી તે મહારાષ્ટ્ર નરડા ખાતે વેચી મારતો હતો। જેના આધારે પોલીસે આરોપી વિજય ભીમરાવ મોરેને ઝડપી પાડ્યો છે। નવસારી LCBની આ મોટી સફળતાથી હાલ લોકોને જરૂરથી રાહત થઈ છે। કર્તવ્ય ગુજરાત ન્યૂઝ નવસારી। છેલ્લા ઘણા સમયથી નવસારી જિલ્લામાં ચીખલી, બિલીમોરા, નવસારી ટાઉન, જલાલપોર વગેરે વિસ્તારોમાં વાહન ચોરીના ગુના વધતા આ અંગે લોકોની ફરિયાદો પણ વધી હતી, જેને લઈને પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ તથા પોલીસ અધિક્ષક IPS રાહુલ પટેલ આ ચોરીના ગુનાઓ અટકાવવા માટેનો એક એક્શન પ્લાન તૈયાર કરી તેમના સૂચનાઓ અનુસાર સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર LCB અને ટીમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેને લઈને LCBના PI SV આહિર, PI DM રાઠોડ, PI RS ગોહિલ, PSI YG ગઢવી, PSI MB ગામિત સહિતની ટેકનિકલ ટીમ કામે લાગી હતી અને તે અનુસંધાને હ્યુમન ઇન્ટેલિજન્સ ગુનાઓ શોધવા અંતર્ગત ટીમો પ્રયત્નમાં હતી। એ દરમિયાન SI સુનિલસિંહ, કોન્સ્ટેબલ સંદીપ, કુલદીપ અને મનોજ સમાધાનને માહિતી મળી હતી કે વિજય મોરે નામનો એક ચોર છે જે મહારાષ્ટ્રના નરડાનાનો છે અને મહારાષ્ટ્રની ટ્રેન મારફતે નવસારી આવી વાહન ચોરીઓને અંજામ આપે છે। જેના આધારે નસીલપોર બુલેટ ટ્રેનના ઓવરબ્રિજ નીચેથી આરોપીને ચોરીની મોટરસાઇકલ સાથે ઝડપી પડાયો હતો, જ્યાં આરોપીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે આરોપી ગણદેવી સુગર ફેક્ટરીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો। તે દરમિયાન તે નવસારી જિલ્લાના ભૌગોલિક વિસ્તારો જાણી ત્યાં રેકી કરતો હતો અને ડુપ્લિકેટ ચાવી વડે મોટરસાઇકલોની લોક ખોલી ચોરી કરી મહારાષ્ટ્રના નરડાનાના ખેત મજૂરો તેમજ અન્ય લોકો પાસેથી ચોરીની મોટરસાઇકલના ઓર્ડર લાવી અહીંથી મોટર ચોરી કરી તે મહારાષ્ટ્ર નરડા ખાતે વેચી મારતો હતો। જેના આધારે પોલીસે આરોપી વિજય ભીમરાવ મોરેને ઝડપી પાડ્યો છે। નવસારી LCBની આ મોટી સફળતાથી હાલ લોકોને જરૂરથી રાહત થઈ છે। કર્તવ્ય ગુજરાત ન્યૂઝ નવસારી।